ટાઇફોઇડના તરખાટની વચ્ચે ગાંધીનગર સિવિલમાં દર્દીઓની લાઇન। જનરલ મેડિસિન વિભાગમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। તાવ, શરદી, ઉધરસના કેસીસમાં સતત વધારો થતાં જનરલ મેડિસિન વિભાગમાં 3 અલગ અલગ સ્થળે દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે। ગઈકાલે પણ 15 પોઝિટિવ ટાઇફોઇડના કેસ આવ્યા છે। એની વચ્ચે અહીંયા જે સિવિલ હોસ્પિટલની અંદર જનરલ મેડિસિન વિભાગ હોય છે કે જ્યાં તાવના લક્ષણો અથવા તો શંકાસ્પદ એવા કોઈ પણ લક્ષણ છે કે જેમને તાવ, મેલેરિયા તાવ, ટાઇફોઇડ એ હોઈ શકે, ત્યાં આ તમામ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે ભીડ જોવા મળી રહી છે। આજે પણ લોકોની મોટી સંખ્યામાં ભીડ અહીંયા જોવા મળી રહી છે। આ તમામ એ લોકો છે કે જેને તાવના લક્ષણ હોય અને તે લોકો અહીંયા ચેકઅપ કરાવવા માટે આવ્યા હોય એ પ્રકારેની પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। સિવિલ હોસ્પિટલ એની સાથે જ સેક્ટર 29માં આવેલી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, અર્બન હેલ્થ સેન્ટર, ત્યાં પણ આ પ્રકારની ભીડ જોવા મળી રહી છે। સેક્ટર 24ની અંદર જે હેલ્થ સેન્ટર આવેલું છે ત્યાં પણ આ મુજબની ભીડ જોવા મળે છે। એક તરફ રોજિંદા કેસમાં પણ ટાઇફોઇડના કેસમાં વધારો થઈ રહ્યો છે અને ટાઇફોઇડના આ કહેરને કાબૂમાં લેવા માટે પ્રશાસન દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ જોઈએ તો શહેરની અંદર જે તાવ અથવા તો તાવના લક્ષણો ધરાવતા જે દર્દીઓ છે તેની સંખ્યા સતત વધી રહી છે અને એ સંખ્યા અહીંયા સિવિલ હોસ્પિટલનો જે જનરલ મેડિસિન વિભાગ આવેલો છે ત્યાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે સતત અહીંયા લોકો એ કે જેમને તાવ છે અથવા તો તાવના લક્ષણ છે એ પ્રકારેના દર્દીઓ અહીંયા સતત વધી રહ્યા છે અને આવી પણ રહ્યા છે। તો આ રીતની પરિસ્થિતિનું નિર્માણ ગાંધીનગરની અંદર થયું છે। ટાઇફોઇડના કેસ સતત વધી રહ્યા છે। ગઈકાલે પણ 15 પોઝિટિવ ટાઇફોઇડના કેસ આવ્યા હતા। બીજી તરફ અત્યારે 75થી વધારે દર્દીઓ સારવાર પણ લઈ રહ્યા છે। કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।